આ 700 રૂપિયાનું ટ્રાન્સપેરન્ટ માઉસ તમે એક વખત યુઝ કરવાનું ચાલુ કરી દેશો તો આ જે નોર્મલ માઉસ છે ને તમે ક્યારેય નહીં વાપરો, કારણ કે આની ડિઝાઇન તમે જોવો એકદમ મસ્ત છે. આખું માઉસ ટ્રાન્સપેરન્ટ છે. આનું અંદરનું જે પણ મેકેનિઝમ છે ને તમે બધું બહારથી જોઈ શકશો. જે ક્લિક બટન છે ને અંદરના એ પણ તમે બહારથી જોઈ શકશો. એની બાજુમાં સ્ક્રોલ વ્હીલ આપેલું છે ને એ મેટલ ડિઝાઇનમાં જોવા મળે છે. એની નીચે એક બટન આપેલું છે, એકદમ યુઝફુલ બટન છે. તમે કોમ્પ્યુટરમાં કોઈ પણ વિન્ડોમાં આવો ને ખાલી એક બટન પ્રેસ કરી દો, તમે હોમ સ્ક્રીનમાં રીડાયરેક્ટ થઈ જશો. એની નીચે DPI નું બટન આપેલું છે અને આ માઉસમાં તમારે ઘડીએ ઘડીએ સેલ બદલવાની જરૂર નહીં પડે, કારણ કે આમાં રિચાર્જેબલ બેટરી આપેલી છે, જેને તમે આગળ ટાઈપ C પોર્ટ આપેલો છે ને ત્યાંથી તમે એને ચાર્જ કરી શકશો અને એક વખત ચાર્જ કરવાથી આમાં 30 દિવસનું બેટરી બેકઅપ જોવા મળશે. આટલું જ નહીં, આ માઉસ એકી સાથે 3 ડિવાઇસ સાથે કનેક્ટ થઈ જશે. એક તો USB ડોંગલ સાથે કનેક્ટ થઈ જશે અને બાકીના 2 ડિવાઇસ તમે બ્લૂટૂથથી કનેક્ટ કરી શકશો. જેને પાછળ જે બટન આપેલું છે ને ત્યાંથી તમે અલગ અલગ ડિવાઇસમાં સ્વિચ થઈ શકશો. એની બાજુમાં તમને માઉસને ઓન ઓફ કરવાનું બટન આપેલું છે. પાછળથી પણ આ માઉસની ડિઝાઇન એકદમ મસ્ત છે. આ માઉસને તમે જોશો ને તો એકદમ એપલનું જે